આવ્યો. વાત સાચી કાકા. તું સોનો મને વધુ ના બોલ્યો ને કે આ મોટું ભાજી ના છે તારું હું. ખરેખર મારો છોકરો મારો બર્થડે ચાણી બનાવશે. કેક ફુગ્ગા મજી જવાથી છે આજ તો. ઘૂમતા કાકા તમે કોઈ દા જન્મદિવસ ઉજવેલો ખરા? હવે હવે તને સાચી વાત કરું, જે મોણા સમજતો હોય ને એ કોઈ દાડો એનો જન્મદિવસ ઉજવે નહીં. ચમ કે ભગવાને આપણને જેટલું આયુષ્ય આલ્યું હોય અને એમાંથી એક વાર ઓછું થતું હોય એની શેની ખુશી લે. હવે એમાં તો રાજી થવાનું આવે છે. હે કશું કપાળે એક વાર ઓછું ના થઈ જાય. એ બધી તમારી મનની મનનતા ફૂમતા કાકા. આ તો એક પ્રકારનો હરખ કહેવાય. હરખ ને નાટક કેવું હોય? હા, નાટક કેવો હોય? નાટક કહેવાય એમ? હા. તો તમે કરો કે નાટક તમને ખબર પડે? અમને આવા નાટક નહીં ગમતો. શોખ જ નહીં. ચોથી ગમે પણ પૈસા ભાગવા પડે. ચમ ખર્ચો ના થાય નાટક કરવાનો. કેટલી વાર છે હવે? થઈ ગયું બધું કાકા કમ્પ્લીટ. વાહ ભાઈ વાહ ભાસ્કર, તમે ખરેખર ઝઘડામાં નહીં ચાલતા પણ ફુગ્ગા ફુલાવાનું ચાલો એવા છો. હવે ધંધો કરી દેવો આવ્યો. હા? ઓય ના ના એમ જ ચાલો તમે. અપા હા શીખવાઈ દીધી ને? કમ્પ્લીટ કમ્પ્લીટ કાકા આજે બધું. હજી હવે કાપી નાખવી છે અમે. કાકા બધાને આબા તો દો પછી કાપીએ શાંતિથી. આઈ તો ક્યાં ફૂટી જા. હરીબાણી બધા શું આયા છે હજુ? થોડો માહોલ બનાવવા દો યાર. ડાયરેક્ટ કાપી નાખવાની કેક. આ તો કોઈ પીઠી નહીં છોડવાની, બધાની વાત જોવાની હોય. અમારા માટે તો અવસર જ કહેવાય. હારો હા એમ કઈ બરોબર માપે માપે હરખા હરખાની એક આધો ફુગ્ગો મોટો ધોવે તે મને કહું છું. હા વચ્ચે રાખવા. ઓમ ને ચાર ફૂગા ફોડી નાખ્યા. હતવાતું નહીં. બર્થડે નો આટલો બધો હરખ હોય અને મને હરખ થી બોલાય